વગાડી હા કૃષ્ણ વગાડી ઓલા કૃષ્ણ વગાડી હા ઉર્મી રે અજણ જમના દેતી રે વાલા લીધો વાહનો રે કટકો હા એ તો ભરીને લીધો વાહનો રે કટકો હા એની તે મોરલી બનાવી બે હાલો જોવા ને જાવી હા મોરલી રે ગજડ જમના દે ધીરે વાલા હા કોને વગાડી વાલા કોને વગાડી હો નંદજી નો નાનો કનૈયો આવે હો મારા એ વાહડી વગાડતો વગાડતો આવે કનૈયો આવે હો મારા એ હાલો આવે હો નંદ જીનો 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 આવે હો નંદ જીનો નાલો કનૈયો આવે હો મારા એવો તો પાપી પૂજારી આજ મારા ભગતને સમુદ્ર અંદર ફેંકી દીધા છે તો લાઈ વાર ખરું અને આજ મારા ભગતને સોના મંદિર આજ લઈ આવી અને પૂછ્યું ને કે આજ સમુદ્ર અંદર આજ કૂદવાનું એને કારણ પૂછું માટે આજ મારા ભગતની વાર કરું એ જે આજ જો રે લાડીલા હૈ હિંમત હારી નો જાતા ये तुम्हारी वारे आवे द्वारिकानो ना आज जो रे दिला भये हिम्मत वाली नो जाता ये जी आज मधुरी मोरली थी लाडीला तरता करो લાવું મારું સોના નામ જમાણો હાથ જાલી લાડીલા ને તરતા મીરા आज प्रभुनी લીલાથી તરવા લાગ્યા છે શું મારો દ્વારિકાનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક દરિયાની અંદર રાજ કરતો છે સામે નગરી દેખાય છે પ્રભુ હિંડોળે હિચકી રહ્યા છે પરંતુ પ્રભુના મનમુખ બને ઉદાસ છે એટલું જ નહીં લલાટે પાટા બાંધ્યા છે રુધિરની ધારા વરસી રહી છે તો મનુષ્યની માથે પાટા હોય છે આજે પ્રભુને શેના દુઃખ પડ્યા છે લાવ જરા પ્રભુને પૂછો
એ જીયા લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધા. આ ભક્તરાજ આવા તમને કોણે માયરા માર. આજ લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધા. આજ લાડી લો તો ગોતો હતો મારે લાડ કોરે. હા પ્રભુ. એ આવ્યો મને લાડો જમાડવાને આજ લાડો ના મારો વાથી હમણા ઉઈટા પોકરા. જૂઠું શા માટે બોલો છો પ્રભુ? એ જીયા લલાટે મારવાથી નમણા નો રાય ફોટા. હું જાણું છું ભક્તરાજ એ હાચે હાચું બોલી જાને માર કાન કાનુડા રે. લાડુ રે મારવાથી નમણા નો રાય ફોટા. હાય પ્રભુ. સત્ય વાત છે ભક્તરાજ. એ જીયા લાડુ ના એ મરવાથી સંતોષ નો મને મળ્યો. હા પ્રભુ. એ માથે માય જડ જમનાની જારી જારી ના આવા જારી ના એ મરવાથી નમણા ફૂટા ભોગરા. એ જીયા જીયા આટલો એ ગુનો રે પ્રભુ મારો માફ રાય કારો. ના ભક્તરાજ કે હવે પછી નહીં કરું યાર ભૂલ આટલો રે. આટલો એ ગુનો રે પ્રભુ મારો માફ રાય કારો. આમાં નથી તમારો ભાગ કે નથી તમારો ગુનો ભક્તરાજ. આજે આટલો ગુનો તો તમારો માફ કરું છું ભક્તરાજ. હે ભક્તરાજ જોજો હવે વારંવાર આવી ભૂલ ન કરતા હો ભક્તરાજ. હા હવે પ્રભુ. પછી આવી ભૂલ ન કરતા ભક્તરાજ. હે ભક્તરાજ આજ ભગત ની અંદર અહીંયા ની અંદર હરખ હોવો જોઈએ એને બદલે પણ આજ મારા ભક્તરાજ મનની અંદર કોઈ વાત હોય ને એવી મને લાગે છે માટે આજ મારા ભક્તરાજ પૂછું. હે ભક્તરાજ એ તો તમે જે આજ દ્વારિકાની અંદર જે મારી આજ પથ્થરની મૂર્તિ સમજી તે જમાડી રહ્યા હતા ને ભક્તરાજ. હા પ્રભુ. હે ભક્તરાજ પેલા તો તમે મને એ કહો કે આજ સમુદ્રની અંદર આજ ડૂબવાનું કારણ તો મને કહો ભગત. કારણ તો કહો. અરે પ્રભુ સ્વાર્થ અને પરમાર્થ માટે અજમલ ભટકે છે પ્રભુ. હું જાણું છું ભક્તરાજ તમે આજ શેર માટેની ખોટ જેને એટલા માટે મારા દ્વારા આવ્યા છો ભક્તરાજ. હે ભક્તરાજ જવા દો બધી વાત નહીં. પેલા મને કહો કે છેટ આજ પોકરણગઢ છોડી રાજસ્થાન છોડી મારવાડ જેવી ધીંગી ધડા છોડી અને આજ મારા આજ દ્વારિકા આવવાનું કારણ કહો. અને પેલા મને કહો ભક્તરાજ કહો ભક્તરાજ. અરે પ્રભુ આપ તો જાણો છો પ્રભુ આપ તો ત્રિલોકના નાથ છો પ્રભુ. છતાં આવી કસોટીઓ ભક્ત અજમલની શા માટે કરો છો પ્રભુ? હે ભક્તરાજ
હું તો આ જગતની અંદર સૃષ્ટિની અંદર હંધુય જાણું છું હો ભગત. તમારા મુખેથી સાંભળવા માંગુ છું ભક્તરાજ, તમારા મુખેથી સાંભળવા માટે હા, કહે પ્રભુ. ભક્તરાજ, તો સાંભળો પ્રભુ, કહો ભક્તરાજ. આજ સ્વાર્થ અને પરમાર્થ માટે અજમલ ભટકે છે પ્રભુ. એ ભક્તરાજ, આમાં મને કઈ ખબર ના પડી કયો તમારો સ્વાર્થ ને કયો તમારો પરમાર્થ. માટે આ કૃષ્ણ કન્યા ને આજે કોઈ વિગતવાર કહો ને ભક્તરાજ, તો ખબર પડે ભક્તરાજ, નકર આમ ખબર ના પડે હો ભક્તરાજ. હા પ્રભુ, સ્વાર્થ કહેતા કે હું પાપી પેટે વાંજી છું પ્રભુ, અને પરમાર્થ કેતા ભક્તરાજ, પરમાર્થ કહેતા એ જ પ્રભુ કે 12 ગૌની ધરતી માથે ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાશે પ્રભુ, તો તેમનો કઈ ઉપાય કરો મારા નાથ. હે ભક્તરાજ, એ તો મને ખબર હતી કે જ્યારે આજ સમુદ્રની અંદર તમે ડૂબડૂબવા લાગ્યા હતા ને ભક્તરાજ, ત્યારથી આ કૃષ્ણ કનૈયો જાણતો હતો કે તમે આજ શેર માટીની ખોટે આવ્યા છો ભક્તરાજ. હે ભક્તરાજ, ભક્તરાજ, આજ વાંચિયાના મેળા તો હું જરૂર ભાંગીશ હો ભક્તરાજ, કારણ કે તમારી ઉપર અતિ પ્રસન્ન છું ભક્તરાજ. માટે આજે હું અમર ડાલીને તો પેલું પુષ્પ આપું છું, જેથી કરી તમારા વાંચિયાના મેળા ભાંગશે હો ભક્તરાજ. ને ભક્તરાજ, અમર ડાલીનું પેલું પુષ્પ આપું છું ભક્તરાજ. બને મારા સેવા મળે, 9 માસ સેવા કરજો, તમે માતા મેળે મળી 16 શણગાર સર્જો, અને આજ એથી કરી આજ તમારા વાંચ્યના મેળા ભાંગશે, અને મારો વીરુ બલરામ તમારે ન્યા અવતાર ધારણ કરશે ભક્તરાજ, તમારે ન્યા અવતાર ધારણ કરશે. હા પ્રભુ, જગતમાં કીધું છે મારા નાથ કે 100 રૂપિયા વાળા નો કહેવાય, એક પુત્ર વાળા નો કહેવાય પ્રભુ. કારણ કે એક પુષ્પનું વરદાન લઈ ફરી મારી મારવાડની ધરતી પર જાવ ને પ્રભુ, તો ફરીને મારી રહી તો મને મેણું મારે કે રાજવી અજમલ તો સ્વાર્થ હતો, સ્વાર્થનું કામ કરે એવો, પરંતુ પ્રભુ હજી પરમાર્થનું કામ મારે બાકી છે પ્રભુ. એટલું જ નહીં, પણ આપ પોતે જ મારી ઘરે દીકરો બની અવતાર લ્યો પ્રભુ, બાકી આવા દીકરા મારે જોતા નથી મારા નાથ. હે ભક્તરાજ, શું વાત કરી રહ્યા છો ભક્તરાજ? આજે તમે કહો તો કે તમે મારે ત્યાં અવતાર ધારણ કરો. હા પ્રભુ, હે ભક્તરાજ, મારા જેવો તો આ બીજું ક્યાંથી લેવું ભક્તરાજ? 14 ભુવનની અંદર, આ વિશ્વની અંદર કોઈ મારા જેવો તો પુત્ર નથી હો ભક્તરાજ, તો મારા જેવો પુત્ર તમને ક્યાંથી લેવું ભક્તરાજ? અરે પ્રભુ, આપ પોતે જ મારી ઘરે દીકરો બની અવતાર લ્યો પ્રભુ. આ ભક્તરાજ, તમારે ત્યાં અવતાર તો ધારણ કરું ભક્તરાજ, અને તમારી કેવી વાત પણ સત્ય છે. 1 રૂપિયા વાળા નો કહેવાય, અને એક દીકરી કોઈ દીકરા વાળા નો કહેવાય ભક્તરાજ. હું જાણું છું ભક્તરાજ. હે ભક્તરાજ, આજ યુગોથી અવતાર ધારણ કરતા આવ્યો છું ભક્તરાજ. આજ ભક્તરાજ, તમારે ત્યાં અવતાર તો ધારણ કરું ભક્તરાજ, પણ એ પહેલા તમારે મને એક જમણા હાથનું વચન આપવું જોઈએ ભક્તરાજ. જો વચન આપું ને તો વાત કરું ભક્તરાજ, નકર આજ પેલું પુષ્પ આપ્યું ને એટલે તમે આજ પોકરણગઢની અંદર જાઓ, તમારા વાંચ્યાના મેળા જરૂર ભાંગશે ભક્તરાજ. અરે પ્રભુ, હું પણ એક રાજપૂતનું સંતાન છું પ્રભુ, જરૂર હું તમને વચન આપું છું પ્રભુ. હે ભક્તરાજ, વચન આપવાની શેલા છે ભક્તરાજ, અને વચન નિભાવવાની એ બહુ ધોઈલા છે ભક્તરાજ. માટે આજ 100 વખત વિચાર કરી પછી વચન આપજો, જો પાછળથી પસ્તાવાનો વારો આવે ને એવું ન થાય હો ભક્તરાજ. માટે આજ વચન આપતા પહેલા 100 વખત વિચાર કરજો ભક્તરાજ. હા પ્રભુ, ભક્તરાજ, આપો મને વચન, પછી વાત કરું ભક્તરાજ. હે ભક્તરાજ, જો આજ વચન આપતા હોય ને તો તમને વાત કરું ભક્તરાજ. આજે તમે કહો કે મારે ત્યાં અવતાર ધારણ કરો ભક્તરાજ, કે આજ ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે સૃષ્ટિની અંદર. હે ભક્તરાજ, યુગોથી અવતાર ધારણ કરતો આવું છું ભક્તરાજ. ભક્તરાજ, આ ભૂમિ ઉપર પાપ વધી ગયો છે ભક્તરાજ, એટલા માટે આજ તમારે અવતાર તો ધારણ કરીશ ભક્તરાજ. વચન તમારા માટે એટલે લીધા છે ભક્તરાજ.